સર્કિટ હાઉસ ખાતે નીમુબેન બાંભણિયાની અધ્યક્ષસ્થાને દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવા માટે એડીઆઈપી યોજના હેઠળ સાધન સહાય તારીખ 5 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર દરમિયાન મૂલ્યાંકન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ, જિલ્લા પ્રમુખ આરસી મકવાણા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના સંગઠનના હોદ્દેદારો અને પદાધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતા, જેમની ઉપસ્થિતિમાં કાર્યક્રમ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અધિકારીઓ, કર્મચારીઓ, આપણા જિલ્લાના ગુજરાત પ્રદેશના મંત્રી માનનીય રઘુભાઈ, ભાવનગર જિલ્લાના અને અમારા સૌના માર્ગદર્શક પ્રમુખ શ્રી આરસી મકવાણા સાહેબ, ભાવનગર શહેરના અને આપણને સૌને માર્ગદર્શન સતત મળી રહ્યું છે. યશસ્વી ખૂબ સક્રિય રીતે કામ કરી રહ્યા છે એવા પ્રમુખ શ્રી અભયભાઈ ચૌહાણ, મેયર શ્રી ભરતભાઈ બારડ, ચેરમેન શ્રી રાજુભાઈ નાગડિયા, અમારા ધારાસભ્ય ગૌતમભાઈ, અમારા પરસોત્તમભાઈના પ્રતિનિધિ અને અમારા છોટા પુરુષોત્તમભાઈ, આમ તો ભાઈ દિવેશભાઈ, મહામંત્રી ભરતભાઈ મેર, મહામંત્રી રાજુભાઈ ફાળકી, મહામંત્રી સીપી સરવૈયા, મહામંત્રી નરેશભાઈ, ડેપ્યુટી મેયર મોનાબેન, દંડક શ્રી ઉષાબેન, સૌ સંગઠનના પદાધિકારીઓ, વોર્ડ પ્રમુખો અને સૌ આગેવાનો. આપણી વચ્ચે આપણા પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનનીય જીતુભાઈ વાઘાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણા પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય સેજલબેન એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપ સૌને આવકારું છું. ભારત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે એડીઆઈપી યોજના લાગુ કરવામાં આવેલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દિવ્યાંગજનોની આત્મનિર્ભરતા ઉપર વધુ ભાર આપ્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મંત્ર સબકા સાથ સબકા વિકાસ અંતર્ગત દિવ્યાંગોનો પણ સર્વાંગી વિકાસ માટે આ યોજનાને મહત્વ આપેલું છે. વિકસિત ભારતની સંકલ્પના સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે સર્વાંગી વિકાસ થાય, દરેક સમાજનો વિકાસ થાય એ પ્રકારે નેતૃત્વ કરી રહ્યા છે. સમગ્ર ભાવનગર જિલ્લો અને સમગ્ર બોટાદ જિલ્લાની અંદર એડીઆઈપી યોજના અંતર્ગત દિવ્યાંગોને જુદા જુદા પ્રકારની સાધન સહાયતા મળે એ પ્રકારે આયોજન કરેલું છે. ગઢડા વિધાનસભા, બોટાદ વિધાનસભા, બરવાડા અને રાણપુરા આમાં દિવ્યાંગોના એસેસમેન્ટનું કામગીરી પૂરી થઈ છે. 5 તારીખથી લઈ અને 18 તારીખ સુધીમાં જુદા જુદા વિસ્તારોની અંદર આ દિવ્યાંગોના એસેસમેન્ટનો કેમ્પ યોજાવાનો છે. તારીખ 5 ભાવનગર પશ્ચિમ વિધાનસભાનો સટ્ટી હોસ્પિટલની અંદર નોડલ અધિકારી તરીકે એમ.આર. જાંબુસા અને સંપર્ક અધિકારી ડોક્ટર જીતુભાઈ બી દ્વારા 5 તારીખે આ એસેસમેન્ટનો દિવ્યાંગોના એસેસમેન્ટનો કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારબાદ 6 તારીખ, 7, 8, 10, 11, 12 આમ 18 તારીખ સુધી સતત ઉજ્જૈનની ટીમ દ્વારા આ દિવ્યાંગોના એસેસમેન્ટનો કાર્યક્રમ થવાનો છે.